વાઘોડિયાના ગોરજ ગામે રાત્રે તેમજ દિવસ દરમિયાન દીપડાના આટાફેરા જોવા મળ્યા. દિવસ દરમિયાન દીપડો ગોરજ ગામની પ્રાથમિક શાળામાં પાછળના ભાગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ શાળાના ઓરડામાં રહીને જોયો હતો. રાત્રે દરમિયાન પણ બે દીપડાઓ રોડ ક્રોસ કરતા હોય તેવો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. ગોરજ ગ્રામ પંચાયતના સરપંચ વિશાલભાઈ વસાવા દ્વારા દીપડાના વિડીયો વાયરલ કેમેરામાં કેદ કર્યા હતા. ગોરજ પ્રાથમિક શાળાની પાછળના ભાગે રાત્રે દરમિયાન દીપડાએ પશુપાલકના વાછરડાનું મારણ પણ કર્યું હતું. ગોરજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વારંવાર દીપડો દેખાતા ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગમાં લેખિત જાણ કરી છે કે ગોરજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન ખેડૂતોને ખેતરે કામે જવું હોય તો ડર લાગી રહ્યો છે. તેમજ રાત્રિ દરમિયાન નોકરી ધંધેથી લોકો પોતાના ઘરે પરત આવતા પણ ડરી રહ્યા છે. બીજી બાજુ પ્રાથમિક શાળાના પાછળના ભાગે વિદ્યાર્થીઓને દીપડો દેખાતા વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ડરી રહ્યા છે. આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ પણ ડરી રહ્યા છે, જેથી વન વિભાગ દ્વારા દીપડાને પકડી યોગ્ય જગ્યાએ છોડવામાં આવે તેવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે. બીજી બાજુ થોડાક દિવસ અગાઉ ગુતાલ ગ્રામ પંચાયતના ગામની સીમમાં પણ દિવસ દરમિયાન દીપડો ખેડૂતને દેખાયો હતો. કાશીપુરા ગામના ખેડૂતે દીપડાનો વિડીયો મોબાઈલમાં કર્યો હતો કેદ. વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ગામોમાં દીપડો રાત્રે તેમજ દિવસ દરમિયાન દેખાતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, વાઘોડિયા.